બેક ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2માં પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાગવાનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન 1, નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી? એ. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, બી. તાંબાનો સળિયો, સી. ફૂલાવેલો ફુગ્ગો કે પછી ડી. ઊનનું કાપડ। સાચો જવાબ છે બી. તાંબાનો સળિયો। પ્રશ્ન 2, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો એ. સળિયો અને કાપડ બંને ધનભાર મેળવે છે, બી. ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે, સી. સળિયો અને કાપડ બંને ઋણભાર મેળવે છે કે ડી. સળિયો ઋણભારિત થાય છે જ્યારે કાપડ ધનભારિત થાય છે। સાચો જવાબ છે બી. ધનભારિત થાય છે, એટલે સળિયો ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે। પ્રશ્ન 3, ખરા વિધાનો સામે ટી એટલે ટ્રુ અને ખોટા વિધાનો સામે એફ એટલે ફોલ્સ લખો। 1, સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે, એફ ફોલ્સ। 2, કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે, 3 સાચું ટ્રુ। 3, વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી, એફ ફોલ્સ એટલે ખોટું। 4, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે, એફ ફોલ્સ એટલે ખોટું। પ્રશ્ન 4, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તરતર અવાજ થાય છે, સમજાવો। જવાબ, શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે। સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તરતર અવાજ ઉત્પન્ન થાય છે। આ કારણને લીધે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તરતર અવાજ આવે છે। પ્રશ્ન 5, સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? જવાબ, મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે। જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે। આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે। પ્રશ્ન 6, ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો। કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે, શું તે સિસ્મોગ્રામ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોંધશે? જવાબ, ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે। કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય તો તે પણ સિસ્મોગ્રામ વડે નોંધાય છે। ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં, તેમજ તે વિનાશ પણ નોંધે નહીં। પ્રશ્ન 7, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો। જવાબ, આપણી જાતને વીજળીથી બચાવવા 3 ઉપાયો આ પ્રમાણે છે। 1, વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે ઇમારતની અંદર ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં। 2, કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા। 3, બહાર ફરતા હોઈએ
તો તરત નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો. પ્રશ્ન 8. શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે ત્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે? જવાબ: બે વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે. મિત્રો, તમને બધાને ખબર છે કે સમાન વીજભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય અને અસમાન વીજભાર હોય તો આકર્ષણ થાય. બરાબર? તો હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. કારણ: વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષશે. પ્રશ્ન 9. જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો. જવાબ: જો મિત્રો, તમારા પેન્સિલથી સરસ મજાની આકૃતિ દોરવાની છે. એમાં આપણને વીજભારિત રિફિલ, પેપર ક્લિપ ખોલી કાઢેલ, કાર્ડબોર્ડ, એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી અને બોટલ જેવા સાધનો આપેલા છે. પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે. વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. અપાકર્ષણ થાય મિત્રો એટલે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે અને એના કારણે એ પહોળી થાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળું થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે. જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી તેમ સૂચવે છે. આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. પ્રશ્ન 10. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. જવાબ: ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યો નીચે મુજબ છે. 1. કાશ્મીર, 2. ગુજરાત અને 3. રાજસ્થાન. પ્રશ્ન 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? જુઓ મિત્રો, આ ખાસ સમજવાનું છે. જવાબ: આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ. આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું. ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું. મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું. ટૂંકમાં મિત્રો, ખુલ્લા સ્થળે જતું રહેવાનું છે કે જેથી આપણને કોઈ નુકસાન ન પહોંચી શકે અથવા ઓછું નુકસાન પહોંચે. પ્રશ્ન 12. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો. જવાબ: ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી. કારણ: છત્રીને ઉપર અણીદાર સળિયો હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ આપવા જેવી બાબત છે.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપેલ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. જવાબ. ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગે ધાતુનો સળિયો હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને આ સળિયા સાથે અડાડવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પત્તી પર જશે. પત્તીઓ પર સમાન પ્રકારનો વીજભાર થતાં પત્તીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે. જો પદાર્થ પર વીજભાર હશે નહીં તો પત્તીઓ પહોળી નહીં થાય. આમ ઇલેક્ટ્રોસ્કોપની પત્તીઓ પરની અસર પરથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. બીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. ઊંચી ઇમારત પર વીજળીનો વાહક વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. કારણ આપો. અગત્યનું વૈજ્ઞાનિક કારણ છે. જવાબ. ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે વધુને વધુ શેર કરજો અને હા, જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લો. એકદમ ફ્રીમાં છે. ફરી મળીશું. આવજો.